અમદાવાદથી મહત્વના સમાચાર છે। અમદાવાદમાં બીએલઓ બનીને પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે। આરોપીના ભાઈ સાથે બીએલઓ બનીને પોલીસે વાત કરી। ભાઈ સાથે વાત કરીને આરોપીનો પોલીસે નંબર મેળવ્યો। 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને નરોડા પોલીસે પકડી પાડ્યો છે। નંબર પરથી લોકેશન મેળવીને મહેસાણાથી આરોપીને પકડ્યો છે। પોલીસે આરોપી રોહિત ઠાકોરને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો। મહત્વનું છે કે રાજ્યમાં એસઆઈઆરની કામગીરીને પગલે એક તરફ બીએલઓ ભારણ અનુભવતા હોવાનો આરોપ લાગ્યો છે, તો બીજી તરફ બીએલઓના નામનો ઉપયોગ કરીને અમદાવાદ શહેર પોલીસે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યો છે। આ પ્રયોગ નરોડા પોલીસે કર્યો, જેમાં 2 વર્ષ પહેલા નોંધાયેલા મિકલ સંબંધિત ગુનામાં ફરાર આરોપી રોહિત ઠાકોરને છેક મહેસાણાથી આખરે દબોચી લેવાયો છે। પછી એને કે રોહિતનો નંબર હોય તો આપો, પરંતુ એને કીધું કે મારી પાસે નથી, પણ મારા મોટા ભાઈ જોડે છે, તો મારા મોટા ભાઈનો નંબર આપો। એટલે મોટા ભાઈનો નંબર લીધો અને પછી મારા પોલીસમાં એક પરેશ કરીને છોકરો છે એને ફોન કર્યો, અને એને ફોન કર્યા પછી એને પૂછ્યું કે ભાઈ ના બંને દીકરાના લગ્ન થઈ ગયેલા છે કેમ, બીજું ત્રીજું બધી ડિટેલ જાણી અને પછી આ રોહિતનો નંબર માંગ્યો યુક્તિથી કે ભાઈ આ રીતે કલેક્ટર ઓફિસ બીએલઓ તરીકે બોલીએ છીએ અને આ તમારા ચૂંટણી કાર્ડ માટે આની આ બધી વિગત તો આપવી જ પડશે, તો એને રોહિતનો નંબર આપ્યો। એ નંબર આધારે તાત્કાલિક અમે જે છે કોલ ટ્રેસ કરાયો, તો કોલમાં એનું મહેસાણા બાજુનું જે છે આખું લોકેશન આવ્યું અને તાત્કાલિક જે છે અમારી ટીમ અહીંથી જઈ અને એને લઈ આવ્યા છીએ અને એ રીતના જે છે નાસ્તો કરતો આરોપી એને લાવી અને ગુનો ડિટેક્ટ કરેલો છે। તો અમદાવાદમાં બીએલઓ બનીને પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે આરોપી રોહિત ઠાકોરને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે। નંબર પરથી લોકેશન મેળવી લીધું અને ત્યાર પછી આરોપી પોલીસના સકંજામાં આવ્યો।